અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત છે। દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ હવે બપોરે પણ વરસાદ શરૂ થયો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો। બોલકદેવ, જજીસ બંગલોઝ, થલતેજ વિસ્તારમાં વરસાદ શરૂ થયો। પકવાન, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। તો સતત ત્રીજા દિવસે અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। તો ધીમી ધારનો આ વરસાદ છે તે શરૂ થયો છે, એટલે કે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદ ખાતેના આ દ્રશ્યો કે જ્યાં અમદાવાદમાં પણ સતત ત્રીજા દિવસે આ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ હવે ફરી એક વખત વરસાદ શરૂ થયો છે।